આપ સૌ જાણો છો એ રીતે ભુજ નગરપાલિકા તેની બેદરકારીના કારણે પ્રખ્યાત છે। દિવસ ઉગતાની સાથે જ એક નવી બેદરકારી સામે આવતી હોય છે। તેમાં વાત કરીએ ભુજ શહેરના રસ્તાની, ભુજ શહેરની સ્વચ્છતાની બાબતની કે પછી ભુજ શહેરમાં ગટરની સમસ્યા। આ દરેક સમસ્યા અંગે અનેક વખત ભુજ નગરપાલિકા કચેરીએ રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં ભુજ નગરપાલિકા કચેરી દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। પ્રમુખ તેમજ ચીફ ઓફિસર દ્વારા ખોટા બહાના બતાવવામાં આવી રહ્યા છે કે આજે કામ થઈ જશે, કાલે કામ થઈ જશે। આમ નાગરિકોને લોલીપોપ અપાઈ રહી છે, પરંતુ તેઓ કામગીરી કરી શકતા નથી। આ માટે આજરોજ ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ ભુજ નગરપાલિકા કચેરીએ ભુજ શહેરના લોકોની સમસ્યાને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તેમના દ્વારા તાળાબંધી પણ કરવામાં આવી હતી। તેઓએ જણાવ્યું કે અગાઉની સંકલન સમિતિની બેઠકમાં પણ ભુજ શહેરની સ્વચ્છતા તેમજ ગટરની સમસ્યા બાબતે રજૂઆત કરાઈ હતી અને ત્યારે ચીફ ઓફિસરે નાયબ કલેક્ટરની હાજરીમાં કહ્યું હતું કે આગામી 3 દિવસમાં આ તમામ કામગીરી થઈ જશે, પરંતુ તેને કેટલોય સમય વીતી ગયો, કોઈ જ પ્રકારની કામગીરી નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવી। આ માટે તાત્કાલિક ધોરણે ભુજવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવે અને તેઓને પ્રાથમિક સુવિધા મળી રહે તે પ્રકારે કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી। આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। किशोरदान गढ़वी प्रमुख भुज शहर कांग्रेस समिति। समस्या तो आम तो आ 12 समस्या है। भुज में गटरनी जे समस्या है, सफाईनी समस्या है, खराब रस्तानी समस्या है। ये बाबते लगभग हर अठवाडिये 2 થી 3 વાર રજૂઆત કરવા છતાં કોઈ એનું નિરાકરણ થતું નથી। આ બાબતે ગયા મહિનાની સંકલનમાં પણ અમે રજૂઆત કરવા ગયા હતા, ત્યારે ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં ચીફ ઓફિસરે 3 દિવસનું કીધું હતું। પછી હમણાં પ્રમુખશ્રીને રજૂઆત કરી હતી, એમણે પણ થોડા દિવસનો આ અઠવાડિયામાં પ્રશ્ન પતી જશે એવું કહ્યું હતું। ગઈકાલે પણ અમે આવ્યા હતા। હવે લોકો ત્રસ્ત છે। આવો જ્યારે ચોમાસાની ઋતુ છે, રોગચાળો અત્યારે એકદમ પીક ઉપર છે અને ગટરના પાણી ભરાવાથી લોકો, નાના બાળકો બીમાર પડી રહ્યા છે, ત્યારે આ તંત્રને જગાડવા માટે અમારા દ્વારા આજે નગરપાલિકા ખાતે રજૂઆત અને તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। બિલકુલ, હજી અમે આવીએ એના પહેલાં પોલીસ આવી જાય છે। ખબર નહીં આ શાસકોને શેનો ડર છે। ખરેખર તો આ તમે સેવા માટે આવ્યા છો, જો સેવા કરવી હોય તો આટલો ડર શા માટે રાખો છો? આ જ પ્રજા છે, જ્યારે મત લેવા હોય છે ત્યારે તમે એના ઘરે હાથ જોડીને ભીખ માંગવા જતા હો છો, અને એ જ પ્રજા રજૂઆત કરવા આવે ત્યારે તમે પોલીસને બોલાવીને એમને અટકાવો। એટલે ખરેખર આ લોકો કોઈ સમાજ સેવા કે રાજકારણને લાયક નથી। હજી આનાથી વધારે જલદ કાર્યક્રમો આપવામાં આવશે।